નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત ઝાપડિયા સફળ ખેડૂત કાઠિયાવાડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે એક જ સૂત્ર કહીએ છીએ કે સ્વદેશી અપનાવો અને ઝેરમુક્ત ખેતી કરો। એ હેતુથી આપણે યુટ્યુબના મારફતે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એની માહિતી આપીએ છીએ। તો આજે અમારા ફાર્મ ઉપર જે ખેડૂત આવ્યા છે એમનો ટૂંકમાં પરિચય લઈ આપણે આગળ વાત કરીશું। તમારું પૂરું નામ? મારું નામ જમોડ સંજયભાઈ માવજીભાઈ, મારું ગામ વાવડી છે અને ગઢડા તાલુકા ત્યાંથી હું આવું છું ભરતભાઈ। તમારું નામ? અરવિંદભાઈ શિવાભાઈ, ગામ વાવડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। મોબાઈલ નંબર? 820004 મારો નંબર। ફરીથી બોલીએ। 820004 આ સંજયભાઈનો નંબર છે। હવે સંજયભાઈને આપણે અમારા ફાર્મની જે મુલાકાત કરવા આવ્યા છે, તમે સંજયભાઈ શું જાણ્યું કે ભરતભાઈની વાડી આજે જાણવું છે, જાવું છે કે ભાઈ કેવી ખેતી કરે છે, કઈ કઈ દવાઈઓ બનાવે છે, તમને એવું શું પૂછ્યું આજે? મને ભરતભાઈના અવારનવારનું વિડીયો એવા જોઉં છું, એમાંથી મને ઘણી પ્રેરણા મળી અને મને એવું થયું કે ભરતભાઈને મળવા જવું છે। અહીંયા નીકળ્યા હતા એટલે, અને અહીંયા ભરતભાઈની મને બહુ ખૂબ જ સારી માહિતી મળી। પહેલા નંબરમાં તો મને એને કઈ કઈ દવા કેવી રીતે બને છે, બીજા નંબરમાં વર્મી વોશનું મને એને સમજાયું, આંકડાના બોળાનું, 10 પાણી અર્ક, નિમાસ્ત્ર, ઘણી વસ્તુનો મને એને પરિચય આપ્યો અને ઘણી વસ્તુ મને શીખવાડી અને અવારનવાર હું એમને ફોન કરી અને દવા વિશેનું જાણતો હતો। હવે સંજયભાઈ, તમે જે ખેતી કરો છો પહેલાં અત્યારે તમે શું ધંધો કરો છો અને પહેલાં જે ખેતી કરતા અને અત્યારે જે ખેતી કરો છો એમાં કેટલો ડિફરન્સ છે? પહેલા આમ તો જો કે હું ખેતી નહોતો કરતો, હીરા મેનેજર હતો, પણ પછી મારે જ્યારે ખેતી કરવાનો સમય આવ્યો ત્યારે સ્ટાર્ટિંગથી ને પહેલું એક વાર મેં રાસાયણિકમાં કર્યું। બરાબર। પછી મને એવો વિચાર આવ્યો કે ઓર્ગોનિક, આ મારે 3જું વર્ષ છે ઓર્ગોનિક ખેતીમાં। બરાબર। અને ઓણના વર્ષ 2-3 વર્ષ એવું લાગ્યું થોડુંક, પણ પાક ત્યારે મારે નિષ્ફળ નથી ગયો। બરાબર। અને ઓણના વર્ષ મેં કપાસ કર્યો હતો, પણ હજી સુધી અમારે ક્યારેય કપામાં 100 મણ કપા નથી થયો। તરીથી વધારે કોઈ નહીં, અમારા ગામમાં ગમે એને પૂછી લેવાનું। બરાબર। 30 મણથી વધારે કપા નથી થયો, ઓણ મેં 100 મણ કપા કાઢ્યો એમાંથી। એટલે તો સારામાં સારું ઉત્પાદન આવ્યું? સારામાં સારું ઉત્પાદન આવ્યું અને મને આ ખેતી કરવામાં બહુ સંતોષ મળ્યો। અને પોતે પણ જાગૃત એવા યુવા ખેડૂત છે અને બીજા ખેડૂતોને પણ માહિતી આપે છે કે જેથી કરી પ્રાકૃતિક ખેતી તરફ યુવાનો જોડાય। હવે સંજયભાઈએ જે કઈ કઈ તમે દવાઈઓ બનાવો છો? હું ત્યાં 10 પાણી અર્ક બનાવું છું, નિમાસ્ત્ર બનાવ્યું હતું મેં, અગ્નિસ્ત્ર બનાવ્યું હતું, આંકડાનો બોળો, અને અત્યારે મેં ઓર્ગોનિક જે આપણે કીટ આવે ને અનેરોબિક, એ કીટ પણ ખરીદી કરી અને એનું શરૂ કરી દીધી છે પોતે જાતે જ તે। બરોબર। તો આ વર્ષમાં શિયાળુ પાકમાં તમે કયા કયા પાકને વાવો? અત્યારે મારે જીરું છે 3 થી 4 વીઘાનું જીરું છે અને એમાં ઓર્ગોનિક જ ખેતી કરું છું, જીરું પણ બહુ સારું છે મારે। બરોબર। ત્યારબાદ તમે જીરાના પાકમાં કયા કયા સ્પ્રે કરો છો? સ્પ્રેમાં તો અગ્નિસ્ત્ર મેં વાપર્યું હતું, ગોળનો છંટકાવ અત્યારે ફ્લાવરિંગ માટે કર્યો છે અને ઓલરેડી જે મારે ઓર્ગોનિક કીટ છે એનો પણ છંટકાવ હું કરું છું અને સાઈઝ રોપણ કર્યું છે। તમે બીજા ખેડૂતોને શું સંદેશો દેવા માંગો છો કે ખરેખર પ્રાકૃતિક જે ખેતી કરવી છે, આવનાર સમય કેવો રહેશે અને આ ખેતી કરવાથી આપણી જમીન કેવી રહેશે અને આવનાર પેઢી આપણે કઈ રીતે સુધારી શકવી કે ભાઈ ઝેર મુક્ત ખેતી કરવી? પહેલાં તો સૌપ્રથમ બધા ખેડૂતો, મેં એવું પણ સાંભળ્યું છે કે ભાઈ આમાં ઉત્પાદન ઘટે છે અને ઉત્પાદન ડાઉન થઈ જાય છે। મતલબ એનો એ કે પહેલાં આપણે જે કાંઈ 30-40 વર્ષ પહેલાં જે રાસાયણિક ખાતરો નાખ્યા છે, આમ તો પાયો આપણે મજબૂત જમીનમાંથી સંજયભાઈ કરવો પડે। આનો વસ્તુ કેવી છે કે ભાઈ તમે જમીનમાંથી જ્યારે બહાર કાઢશો ત્યારે તમને ઉત્પાદન મળશે। જ્યાં સુધી તમે રાસાયણિક ખાતર નાખશો ત્યાં સુધી જમીન પાવરવાળી રહેશે, કેપી રહેશે, એટલે એને પાવર આપવો જ પડે। પણ ધીમી ગતિએ ભલે 10 વીઘા હોય તો 2 વીઘામાં તમે આ વસ્તુ અપનાવો ખેડૂતો, તો તમને ખ્યાલ પડશે। જમીનની તમે લેબોરેટરી કરાવો, કેટલા ટકા કાર્બન, ફોસ્ફરસ, પોટાશ કેટલું ઘટે છે, એ તમે છાણિયા ખાતર દ્વારા કે વર્મી વોશ છે કે વેસ્ટ કમ્પોઝરનો ઉપયોગ કરી એનો પણ ઉપયોગ કરો, ગૌકૃપાનો અમૃતમનો ઉપયોગ કરવો, અથવા આ બધું ખેડૂતોને જો મહેનત લાગતી હોય તો ઓર્ગોનિકમાં પ્રોડક્ટ ઘણી બધી છે, એ પણ તમે વાપરી શકો। પણ ઓર્ગોનિક પ્રોડક્ટ તો સંજયભાઈ મને એવું લાગે છે ઓલા ઘોડે કહેવત છે કે ચૂલામાંથી લો કે આંગણમાંથી લો, બે હરખું જ છે। કારણ માણસને જ્યારે કામ ન કરવું હોય ને, મહેનત કરવી ન હોય, એની માટે ઓર્ગોનિક પ્રોડક્ટ સારી જ છે। બરાબર।
જો માનો કે હું મેનેજર છું તો મારે ટાઈમ નથી, તો તાત્કાલિક જ્યારે છંટકાવ કરવાનો થયો કે પિયત આપવાનો થયો તો ડાયરેક્ટ એગ્રોથી ઓર્ગેનિક પ્રોડક્ટ મળે છે એ લઈ શકાય. પણ આપણી પાસે ટાઈમ જ છે. ખેડૂત પાસે બધા ખેડૂત એવા ન હોય ડબલ ધંધા કરતો હોય. જે એક ખેડૂત ખેતી કરતો હોય તો એની પાસે એવો ટાઈમ મળે બપોરનો કે આપણી ભાષામાં તો એ બનાવીએ કે ખરા, પણ એ સારું પડે છે અને એગ્રોનું પડે છે. પણ જે ઘરનું બનાવો છો ને એમાં તમારો ખર્ચો ઓછો થાય છે. ઝીરો બજેટ ખેતી કરવી ને તો એના માટે એ સારું છે. અને જે ગૌ કૃપામૃતમ હું અહીંથી તમારી ત્યાંથી જ લઈ ગયો હતો અને અત્યારે બધા અહીંયા આપું છું, એનું રિઝલ્ટ એ સારું જ છે. પણ બને ત્યાં સુધી જાતે જ બનાવશો ને તો ખેડૂતને વધારે ફાયદો અને નફો મળશે. બરાબર. બીજા નંબરમાં તો એગરાવાળાને આપણે આપવા જ પડે પૈસા, રાસાયણિક જ્યારે લેવા જાવ ત્યારે. અને અત્યારે એ ખર્ચો આપણે ઘટી જાય. થોડોક ટાઈમ આપને એવું લાગશે દુર્ગંધ આવશે એવું બધું થાય, પણ એ થોડોક ટાઈમ જ છે, પછી આપણે એને આદી થઈ જશે કાયમ માટે. તો ખેડૂત મિત્રો, સંજયભાઈએ ઘણી બધી માહિતી આપી કે ભાઈ ખરેખર આ ખેતી કરવા જેવી છે અને આવનાર સમય એમનો આવશે કે ભાઈ પ્રાકૃતિક ખેતીનો. તો આપણું એક જ સૂત્ર છે કે સ્વદેશી અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો. જય હિન્દ. જય ભારત. જય ભારત.